પરીક્ષામાં અવારનવાર પૂછાતા પ્રશ્ન, બરાબર છે. આપણને લાગે કે ભાઈ પ્રશ્ન છે એ અંતર અને ઝડપનો છે, પણ હોય છે લસ્સા અને ગુસ્સાનો. ટૂંકમાં એવું કહેવા માંગે છે ભાઈ કે ભાઈ જો એ છે એ 15 કિલોમીટરની ઝડપે ચાલે છે અને તેની શરૂઆત છે એ 7 કલાક બાદ બી તેની પાછળ 22 કિલોમીટરની ઝડપે તેની સાયકલ શરૂ કરે છે, તો બી શરૂઆતના બિંદુથી કેટલા અંતરે એને પકડશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ બંનેનો લસ્સા કેટલો થાય. ટૂંકમાં આપણી પાસે લસ્સા માંગવામાં આવેલો છે, બરાબર છે. તો અહીંયા જોવાનું છે આપણે ભાઈ 15 અને 22 છે ને, હા 15 અને 22નો લસ્સા. તો આપણને ખ્યાલ છે કે ભાઈ બંનેમાં કોઈ પણ અવયવ સામાન્ય 3 × 5 કરો અને અહીંયા કરો 11 × 2 = 22, એટલે કે ભાઈ 4 એ 4 છે અવિભાજ્ય અવયવો છે, એટલે કે ભાઈ ચારેયનો ગુણાકાર તમારો શું થઈ જશે, લસ્સા, બરાબર છે. એટલે કે જો એક ભાઈ 22, 5 110 અને 110 × 3, એટલે કે ભાઈ અહીંયા જો આપણે 22 એને × 5 કરીએ તો 110 અને 110 × 3 કરશો તો 330, એટલે કે ભાઈ તમારો લસ્સા થઈ જશે 330. એટલે કે ભાઈ 330 મીટર એટલે કે કિલોમીટરે બી છે એ એને પકડશે ટૂંકમાં, બરાબર છે. તો આ હતો આપણો સરળ એવો કોન્સેપ્ટ કે ભાઈ આમાં આપણને એમ લાગે કે ભાઈ અંતર અને ઝડપનો પ્રશ્ન હશે, શું કરવાનું, પણ આ ખરેખર પ્રશ્ન છે એ લસ્સા અને ગુસ્સાનો છે. લસ્સા અને ગુસ્સા માટે એકદમ જેમ કહેવાય ને કે 50 જેટલા પ્રશ્નોની ફ્રી PDF છે આપણે ટેલિગ્રામમાં મૂકી દીધી છે, અને યુટ્યુબમાં એનું બેઝિકથી કોન્સેપ્ટ આપણે પણ આવા જ બધા પ્રશ્નો છે એ કરાવેલા છે, જ્યારે ઘડિયાળના હોય, અલાર્મ ઘડિયાળના હોય, બહુ બધા પ્રશ્નો આપણે પ્રેક્ટિસમાં કરાવેલા છે અને એને કોન્સેપ્ટ પણ શીખવેલો છે. તો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ બંને જોઈન કરી લેજો, બરાબર છે. ચલો બાકી મળીએ નેક્સ્ટ શોર્ટમાં.